જો બેટા તમે લોકો ધોરણ 10માં છો તો ધોરણ 10 પછી શું ડિપ્લોમા કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કોમર્સ લેવું જોઈએ, સાયન્સ લેવું જોઈએ, તમે સાયન્સમાં એ ગ્રુપ લેવું જોઈએ, બી ગ્રુપ લેવું જોઈએ, આ બધી ઇન્ફોર્મેશન જોઈએ છે તમને લોકોને, એનું ગાઈડન્સ જોઈએ છે ફ્રી ઓફ કોસ્ટ. તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એની પર ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો. વોટ ઇઝ આફ્ટર 10th, રાઈટ, એવો તમારે મેસેજ કરવાનો છે ત્યાં આગળ. ઓકે. અને હા બેટા, આમાં તમારા લોકોને એટલું સચોટ ગાઈડન્સ મળશે બિકોઝ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીને ખ્યાલ જ નથી હોતો અને 11th અને 12thમાં ગયા પછી ખબર પડે છે કે ખોટો ડિસિઝન લેવાઈ ગયો છે, કે ફ્રેન્ડના કહેવાના કારણે ડિસિઝન લેવાયો છે, કે બીજા કોઈના ઇન્ફ્લુઅન્સ થવાના કારણે આ ડિસિઝન લેવાયો છે. ડિસિઝન કોઈ એક્સપર્ટને મળીને લેવો જોઈએ. તો બિલકુલ મિસ ના કરતા. સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એમાં તમને ધોરણ 10 પછી શું ડિપ્લોમા કરાય કે ના કરાય, અને તમારે સાયન્સમાં જવાય, કોમર્સમાં જવાય, આર્ટ્સમાં જવાય, સાયન્સમાં એ ગ્રુપ લેવાય કે બી ગ્રુપ લેવાય, એ તમને લોકોને સ્પેશિયલી મળીને પર્સનલી ગાઈડ કરીને અમે તમને લોકોને ઇન્ફોર્મ કરીશું અને તમે એ પ્રમાણે ડિસિઝન લઈ શકો છો. રાઈટ. તો ફટાફટ જે સ્ક્રીન ઉપર નંબર આવે છે એની પર વોટ્સએપ મેસેજ કરજો. વોટ ઇઝ આફ્ટર 10th, બિકોઝ સવાલ છે તમારા કરિયરનો.